નમસ્કાર મિત્રો, મની નાઇનના ખાસ ન્યૂઝ બુલેટિન મની ટાઈમમાં તમારું સ્વાગત છે. હું છું દીપાલી. એસબીઆઈએ એફડીના ઇન્ટરેસ્ટ રેટમાં 0.5% વધારો કર્યો છે. એસબીઆઈની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની એફડીના નવા રેટ 27 ડિસેમ્બરથી અમલી કરવામાં આવ્યા છે. 7 દિવસથી 45 દિવસની એફડીના રેટમાં 0.50%નો, જ્યારે 46 દિવસથી 179 દિવસની એફડીના રેટમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 180 દિવસથી 210 દિવસથી એફડીના રેટ 5.25%થી વધારીને 5.75% કર્યા છે. 211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછી મુદતની એફડીના વ્યાજ દરમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો છે. જો તમે 3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછી મુદતની એફડી કરશો તો હવે તમને 6.5%ની જગ્યાએ 0.7% વ્યાજ મળશે. એસબીઆઈ સિનિયર સિટીઝન્સને આ રેટ કરતાં 0.5% વધુ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે. ડિસેમ્બરમાં 5 બેંકોએ ડિપોઝિટના રેટ વધાર્યા છે અને એસબીઆઈ છઠ્ઠી બેંક છે. અગાઉ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ડીસીબી બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ એફડીના રેટ વધારવાની જાહેરાત કરી હતી. યુનિયન બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. યુનિયન બેંકે 1 વર્ષથી 398 દિવસની વચ્ચે પાકતી એફડીના ઇન્ટરેસ્ટ રેટ વધારીને 0.7% કર્યા છે. 399 દિવસની એફડીના રેટ 7%થી વધારીને 7.25% કર્યા છે અને 400 દિવસથી 3 વર્ષની વચ્ચે પાકતી એફડીના વ્યાજ દર 6.30%થી વધારીને 6.5% કરવામાં આવ્યા છે. સિનિયર સિટીઝનને નોર્મલ રેટ કરતાં 0.5% વધુ, જ્યારે સુપર સિનિયર સિટીઝનને 0.25% વધુ રેટ મળશે. પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ વધવાથી જૂની અને જાણીતી 2 પેમેન્ટ સિસ્ટમ એનઈએફટી અને ડેબિટ કાર્ડ પર અસર પડી છે. યુપીઆઈ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની સંખ્યા રોજે રોજ રેકોર્ડ બનાવી રહી છે. નવેમ્બર 2023માં યુપીઆઈ દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 46% વધ્યું હતું, જ્યારે એનઈએફટીનો વૃદ્ધિ દર માત્ર 7.5% હતો. ડેબિટ કાર્ડ દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 6.6% ઘટ્યું છે. એપ્રિલ 2022માં એનઈએફટી દ્વારા 25 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ઓક્ટોબર 2023માં વધીને માત્ર 32.62 લાખ કરોડે પહોંચ્યા. તેની સામે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 54,000 કરોડથી ઘટીને 52,101 કરોડ રૂપિયા નોંધાયું. આ સમયગાળામાં યુપીઆઈથી થતા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9.83 લાખ કરોડથી વધીને 17,15,768 કરોડ રૂપિયા થઈ ગયું. મેટ્રો શહેરોમાં યુપીઆઈનું ચલણ વધ્યા બાદ હવે નાના શહેરોમાં અને ગામડાઓમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે. એમેઝોને તેનો પ્રાઇમ લાઇટ મેમ્બરશિપ પ્લાન સસ્તો કર્યો છે. એમેઝોન પ્રાઇમ લાઇટ મેમ્બરશિપ પ્લાન શરૂઆતમાં 999 રૂપિયામાં લોન્ચ થયું હતું. હવે તેની વાર્ષિક કિંમત 799 રૂપિયા કરાઈ છે. એમેઝોનની વેબસાઇટ પર પ્રાઇમ સપોર્ટ પેજ પર આપેલી વિગતો અનુસાર પ્રાઇમ લાઇટ મેમ્બરશિપ પ્લાન 200 રૂપિયા સસ્તો થયું છે. જોકે અન્ય પ્લાનની કિંમત યથાવત છે. 1 મહિનાનું સબસ્ક્રિપ્શન 299 રૂપિયામાં પડે છે, જ્યારે 3 મહિના માટે 599 રૂપિયા અને 1 વર્ષ માટે 1,499 રૂપિયા ચૂકવવા પડે છે. એમેઝોન પ્રાઇમ વિડીયો જાન્યુઆરી 2024થી મૂવીઝ અને ટીવી શોની વચ્ચે જાહેરાત બતાવવાનું શરૂ કરશે. જો તમારે એડ ફ્રી કન્ટેન્ટ જોવા હોય તો મહિને 250 રૂપિયા વધારે ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ નેટફ્લિક્સે પણ એડ ફ્રી કન્ટેન્ટ માટે વધારે કિંમત વસૂલવાની જાહેરાત કરી હતી. એમેઝોન પ્રાઇમ વિડીયોએ અમેરિકા, બ્રિટન, કેનેડા સહિત દેશોમાં જાન્યુઆરીથી એડવર્ટાઇઝ બતાવવાનું શરૂ કરવાની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ મેગા ડીલ કરી છે. ટેલિકોમ માર્કેટમાં ખળબળાટ મચાવ્યા બાદ હવે મીડિયા અને એન્ટરટેનમેન્ટ માર્કેટનો વારો છે. અંબાણીએ અમેરિકાની વોલ્ટ ડિઝની કંપની સાથે હાથ મિલાવ્યા છે. લંડનમાં બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં બંને ભાગીદારે ડિઝની ઇન્ડિયા માટે મર્જર ડીલ કરી છે. રિલાયન્સે ડિઝની ઇન્ડિયાનો 51% હિસ્સો ખરીદ્યો છે અને આ સોદો ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂરો થવાની ધારણા છે. સોદો પૂરો થશે એટલે ભારતની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની બનશે, જેની માલિકી અંબાણી પાસે હશે. આ કંપની ઝી, સોની તેમજ એમેઝોન, નેટફ્લિક્સ જેવા મહાકાય હરીફોને ટક્કર આપશે. અત્યારે અંબાણી વાયકોમ 18 મારફતે એન્ટરટેનમેન્ટ કારોબારમાં સક્રિય છે. થોડાક દિવસો અગાઉ અદાણીએ પણ ન્યૂઝ કંપની એએનઆઈને ખરીદવાની જાહેરાત કરી હતી. અદાણી પણ એનડીટીવીના માલિક છે. આમ દેશના 2 ટોચના ઉદ્યોગપતિઓ મીડિયા માર્કેટમાં ધાક જમાવી રહ્યા છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે. ત્યાં સુધી જોતા રહો મની નાઇન. અને હા, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.